મીઠો વરસે માવલડીનો મેહજો, મીઠો વરસે માવલડીનો મેહજો, નાશું એના જરમર જરતા નીરમાં, નાશું એના જરમર જરતા નીરમાં, એ નાશું એના જરમર જરતા નીરમાં, સામો મળશે સાહેલીનો સાથ જો, સામો મળશે સાહેલીનો સાથ જો, આંખલડીના કવિનો શબ્દ જે બોટાદથી નીકળેલો વિશ્વ કક્ષાએ ખ્યાતિમાન એવા કવિ શ્રી બોટાદકરના ચરણોમાં વંદન. જગતી જુદેલી જાત રે જનની જોડ સખી નહીં જડે લોલ અવિની ભરે ની આખડી લોલ વાલના ભરેલા એના વેણ રે જનની જોડ સખી નહીં જડે લોલ હાથ પૂછે નહીં યોજાઈ રહ્યો છે ત્યારે હું એમનો વંદન સહિત માતૃભાષા શિક્ષણ કેન્દ્રના વડીલ તરીકે હૃદયપૂર્વકનો આભાર માનું છું. બોટાદ દ્વારા કવિ શ્રી બોટાદકરની જન્મ જયંતિને વધાવવા માટે સાહિત્યમાં બહુ મોટું સ્થાન છે અને કંઈક ભગવાનની દયા હોય ત્યારે આપણને લાભ પ્રત્યક્ષ મળતો હોય એવા આજે કુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કર એટલે શું? લતા મંગેશકર, સચિન તેંડુલકર, નાના પાટેકર, આમાં કર આવે છે ને. કોઈ ગામના નામ ઉપરથી માણસ જ્યારે અટક બનાવે ને ત્યારે એમાં કર લાગે અને એ પરંપરા મરાઠી છે, મહારાષ્ટ્રની. મરાઠા લોકો એમની અટકમાં કર લાગે. એટલે બોટાદકર મુંબઈમાં હતા ત્યાંથી એને સૂચ્યું છે કે બોટાદ કર કરો અમારો. વિચારીબેને સરસ વાત કરી કે પોતાની અટક છોડી દીધી. શાહ અટક તેરી. શાહ કઈ? આપણા અમિતભાઈ શાહ છે ને, તો શાહ અટકને બદલે એને બોટાદકર અટક કરી. આ બોટાદની ધરતીને, બોટાદની માટીને, બોટાદની ધૂળને એણે પોતાની કવિતા સાથે જોડી. 155 years ago. કેટલા વર્ષ થયા? તમારી જેવી દીકરીઓ હોય ને 10-15 વર્ષની, એ કેટલી ટોટલ થાય ત્યારે 150 વર્ષ થાય. 15 છોકરીઓ ભેગી થાય ત્યારે 150 થાય. એમ 15 છોકરીઓ, 15 સ્ત્રીઓની લાગણી એક સાથે વ્યક્ત કરી શકે એક પુરુષ, તો એ બોટાદકર. તમે કહેશો 15 કઈ? 15માં માં આવે, ભાભી આવે, બેન આવે, માસી આવે, કાકી આવે. જેટલા સગપણ નારીના છે, જેટલી લાગણીઓ નારીની છે, સ્ત્રીની છે, અવળી અવળી દીકરીઓ તમારે જેવડી હોય ને, એના મનમાં શું ચાલે છે,
એને ક્યારેક ખોટું લાગે. વાણિયા છે, મેં કીધું ને રમેશ પારેખની વાત કરી, મારે રમેશ પારેખે વાણિયા, એટલે આજે વાણિયા ત્રિપુટી છે. પણ આવો સરસ કાર્યક્રમ બોટાદ કરનો એ ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર એને પ્રેરિત કર્યો. અને ગુજરાત સાહિત્ય અકાદમી છે ને તે ગુજરાતી સાહિત્ય માટે અદ્ભુત કામ કરે છે. એમાં ભાગ્યેશ ઝા છે અધ્યક્ષ એમના, અને એમના મહામાત્ર જેને કહેવાય કરતા હારતા તો એ જયેન્દ્રસિંહ જાદવ છે. આ બંને સતત ગુજરાતમાં ઠેક ઠેકાણે નાના નાના ગામડામાં પણ સાહિત્યના કાર્યક્રમો કરે છે. એમણે આ કર્યું છે. અને ગુજરાત સાહિત્ય અકાદમી છે ને એનું ભવન છે, મોટું જબરદસ્ત બિલ્ડિંગ છે, 3-4 માળનું. બરાબર બેટા? માં બોલે એને માતૃભાષા કહેવાય, તો બાપા પપ્પા બોલે એને શું કહેવાય? પપ્પા કઈ ભાષા બોલે? ક્યાં જતો? ક્યાં રમણસ? કેટલા વાર ગયા? નિશાળે કેમ નતો ગયો? એ પિતૃભાષા. આવી ગયો મારા બેટા? ભૂખ લાગી છે, જમવાનું દઉં, એ માતૃભાષા. પ્રેમ નીતરતો હોય ને એ માતૃભાષા છે. એટલું ને આ તો મજાક કરું છું. બાકી બાળક છે ને, બાળક માના ગર્ભમાં હોય, માના પેટમાં હોય ત્યારે 5મા કોઈ જતા બાગડો આવ્યો તો એ આગળનો એવી રીતે ગાશે, માં કરડી ચટાડું કરે છે ને. તમારી મમ્મી કરે છે ને આવી રીતે. તમે નાની હતી ત્યારે મમ્મી કરતી હતી ને, તમને નહીં સમજાય પણ આ ભાષાના 2-3 માણસો છે એના માટે હું કહું. એમાં હળો છે ને, હળો આપણા કક્કામાં હળા આવે છે ને, એ ભાષા છે. સંસ્કૃતમાં હળા ન હોય તો ગુજરાતીમાં ક્યાંથી આવ્યો? એ આવ્યો વેદમાંથી. શબ્દ છે હળા આવે છે. વેદ છે એ વખતે લોક ભાષા હતી. પછી જે સંસ્કૃત પછીનું છે કે ભાઈ મારો ડાયો પાટલે પાટલો. આમાં છોકરાઓ ગાય છે, છોકરીઓ ખબર નથી પડતી. આ અવાજ છે ને, અવાજ દેડકા જેવો છે, એટલે દીકરીઓ નથી જ ગાતી. દીકરીઓ, મારી દીકરીઓ, તમે જરાય શરમામાં, આવું ગાવાનો મોકો છે રોજ નહીં મળે. બોલો એ છોકરાઓને એ બિલકુલ નહીં. મેં તાર હું બહુ કડક ટીચર છું. ભાઈ મારો ડાયો, બોલો ભાઈ મારો ડાયો. કેટલી શરમાય છે દીકરીઓ. હું રાજી થાવ તમે શરમાવો છો. ઘરેણું છે દીકરીઓ, શરમ છે. પણ હવે આ શરમ હવે છોડો તમે.